મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું 7મું પ્રકરણ ત્રિકોણની એકરૂપતા ગણી રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે એકરૂપ આકારો એટલે શું તેના વિશે શીખ્યા છે. આજે પ્રથમ થોડું નવું શીખીશું. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 7.2ના શરૂઆતના દાખલાઓ ગણીશું. અહીં જે શરૂઆતમાં જે નવું શીખીએના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ છે તેનું વારંવાર પુનરાવર્તન કરી અને યાદ રાખી લેજો, કેમ કે એ જે છે એ હવે પછીના ધોરણોમાં પણ આ જે મુદ્દાઓ છે એનો વારંવાર ઉપયોગ કરવાનો રહેશે. ચાલો, આપણે ગઈ વખતે બે ત્રિકોણ એકરૂપ હોય એના માટે એવું શીખ્યા છે કે ત્રિકોણના 3 ખૂણાઓ, 3 બાજુઓ અને શિરોબિંદુઓ છે તેમની વચ્ચે એક સંગતતા. જો અહીં એક સંગતતા એટલે ફરીથી તમને નિશાની યાદ અપાવી દઉં કે નિશાની શું હતી, તો કે બંને બાજુ તીરવાળી નિશાની, તેને શું કહેવાશે? સંગતતા. હવે આ હોય તો આપેલા બે ત્રિકોણ એકરૂપ હોય. શું ફક્ત આટલું જ હોય તો બે ત્રિકોણ એકરૂપ હોય છે ખરા? તો કે ના. બે ત્રિકોણ એકરૂપ થવા માટે આપણે આજે જે શરતો ભણીશું એ શરતો જે છે તો એ શરતો લાગુ થશે તો અને તો જ આપેલા બે ત્રિકોણ છે એ એકરૂપ થશે. પ્રથમ શરત છે બા બા બા. શું આવ્યું ને તમને? જો અહીં આપણે અંગ્રેજીની કોઈ પણ રાઇમ નથી બોલતા, પરંતુ આ બા 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 શરત છે એ બાજુ બાજુ અને બાજુ છે એ શરત છે. શું છે આ બા 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 શરત? તો કે જો કોઈ પણ બે ત્રિકોણ હોય એની 3 બાજુના માપ જો સરખા હોય તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે. જો અહીં ત્રિકોણની 3 બાજુ, અહીં 3 બાજુના માપ સરખા એટલે તો કે ત્રિકોણની એક બાજુ છે એનું જેટલું માપ છે તેટલું જ માપ બીજા ત્રિકોણની બીજી એક બાજુ, એટલે કે 3 બાજુના માપ ભલે જુદા જુદા હોય પરંતુ બંને ત્રિકોણના 3 બાજુના માપ છે એ પરસ્પર છે એ સરખા હોય તો આપેલા બે ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ થશે. ભૂમિતિની પરિભાષામાં પણ સમજીએ કે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય, જો ગમે ત્યારે વ્યાખ્યા ગમે ત્યારે હશે કોઈ પણની, ત્યારે તેમાં જે શબ્દો હશે એ શબ્દો છે એ ગણીને પસંદ કરેલા શબ્દો હોય, તેમાંથી એક પણ શબ્દ છે એ આપણે ઘટાડશું નહીં તેમજ વધારશું પણ નહીં. શું આપેલું છે? તો કે સંગતતા આપેલી હોવી જોઈએ. બીજું, 3 બાજુ, પ્રથમ ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય. જો અનુરૂપ આપેલું છે તો તે ત્રિકોણો છે એકરૂપ હોય. એટલે કોઈ પણ એક ત્રિકોણ છે, તમે એક ત્રિકોણ દોરો, એ ત્રિકોણમાં એક બાજુનું માપ છે એ 4, બીજાનું 6, ત્રીજાનું 8, આવો ત્રિકોણ ધારો કે તમે બનાવ્યો. બીજો કોઈ પણ ત્રિકોણ છે એમાં પણ 3 બાજુના માપ છે એ 4, 6 અને 8 હોય તો આપેલા બંને ત્રિકોણ છે એ ત્રિકોણો એકરૂપ કહેવાશે. હવે એકરૂપ ત્રિકોણ છે એના માટે તો કે જે નામમાં જે અક્ષરનો ક્રમ છે ને તે હંમેશા સંગતતાનો સંબંધ દર્શાવે છે. આપણે ગયા વિડીયોમાં જે છેલ્લા 2 પ્રશ્નો જોયા એમાં આપણે પાઠ્યપુસ્તકની પદ્ધતિ કરતા મેં તમને કીધેલું કે કઈ રીતે, તો કે પ્રથમ જે ત્રિકોણ છે દોરી લેવાનો, પ્રથમ ત્રિકોણ જેવો દોરાણો હોય તેવો જ બીજો ત્રિકોણ
અને એના પરથી આપણે નામ આપીશું. એ નામ શા માટે આપવાનું છે એ રીતે તો કે અહીં અક્ષરનો ક્રમ છે એ સંગતતા દર્શાવે છે. અહીં આ જે મુદ્દો છે એ શું કહેવા માંગે છે જરા વિસ્તારથી સમજીએ. ધારો કે કોઈ પણ બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ ZXY. તમને ખ્યાલ છે કે ત્રિકોણનું જ્યારે પણ નામ આપવાનું હોય ત્યારે કોઈ પણ ચક્રીય ક્રમમાં નામ આપી શકાય છે. હવે જો અહીં જે સંગતતા આપેલી છે એ સંગતતા કઈ રીતે સમજીશું, બરાબર સમજીએ. અહીં શું આપેલું છે? ત્રિકોણ ABC અને શું કહેશું આપણે? એકરૂપ ત્રિકોણ ZXY. તો અહીં જે છે પ્રથમ જે શિરોબિંદુ છે એ અને Z કેવા છે? સરખા છે. B અને X છે એ સરખા છે. જ્યારે C અને Y છે એ કેવા છે? સરખા. અહીં શિરોબિંદુ કહો અથવા ખૂણાઓ કહો, એટલે કે ખૂણો A અને ખૂણો Z સરખા છે, ખૂણો B અને ખૂણો X સરખા છે, જ્યારે ખૂણો C અને ખૂણો Y સરખા છે. આ વાત થઈ ખૂણા અથવા શિરોબિંદુ માટેની. બીજી વાત છે તો કે ત્રિકોણના બીજા ત્રણ અંગો પણ છે. કયા? બાજુઓ. જો અહીંથી પ્રથમ બે મૂળાક્ષર AB, તો અહીં પ્રથમ બે મૂળાક્ષર શું આવે છે? ZX, જો અહીં નીચે બતાવેલા છે. બીજા બે મૂળાક્ષરો BC અને XY, જો અહીં બતાવેલા છે. અને ત્રીજી જે બાજુ છે એ પ્રથમ અને ત્રીજો મૂળાક્ષર પ્રથમ ત્રિકોણમાં AC અથવા તો CA તમે કોઈ પણ લખી શકશો. બીજા ત્રિકોણ માટે ZY અથવા તો YZ. આપણને ખ્યાલ છે કે રેખાખંડ છે એને કોઈ પણ ક્રમમાં નામ આપીશું તો આપેલો રેખાખંડ છે બદલતો નથી. એટલે કે અહીં જે ક્રમ જે આપેલો છે, અહીં જે એકરૂપતાની નિશાનીની આજુબાજુ જે પણ ક્રમ છે એ ક્રમ આપણે દરેકે દરેક દાખલાઓમાં જાળવવાનો છે. આ થઈ ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. એટલે અહીં શું થશે ખરેખર? AB અને ZX બંનેના માપ સરખા છે, BC અને XY ના માપ સરખા છે, જ્યારે AC અને ZY છે એના માપ સરખા છે. આ વાત થઈ બા શરત, એટલે કે બાજુ 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 શરત. તમે ફક્ત આ ટૂંકું રૂપ યાદ રાખશો એટલે ઓટોમેટિક છે એ દાખલામાં તમે તેને ઉપયોગ કરી શકશો. આગળ વધીએ આપણે. પ્રથમ શરત જોઈએ આપણે, બીજી શરત જોઈએ. બા શરત. જો અહીં જે શરતોના જે નામ આપેલા છે એ બાજુ અને ખૂણા છે એના ટૂંકા મૂળાક્ષરો લઈ અને આપેલા છે. બા શરત એટલે બાજુ, ત્યારબાદ ખૂણો અને ત્યારબાદ બાજુ. જો આ શરત છે એ બરાબર સમજજો. શું છે શરતમાં? કે કોઈ પણ બે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય, કોઈ પણ બે બાજુના માપ સરખા હોય. તે સિવાય ત્રીજી વસ્તુ શું છે તો કે તે બે બાજુઓ વડે બનતો ખૂણો છે એ પણ જો સમાન હોય ત્યારે આપેલા બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે. જો ફરીથી બરાબર સમજજો. એ પહેલા આપણે આ જે શરત છે એ શરતને ગાણિતીય પરિભાષામાં કઈ રીતે લખીશું એ પણ જોઈએ આપણે. ગાણિતીય પરિભાષામાં તો કે જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય છે. જો બરાબર સમજશો. સંગતતા આપેલી છે એટલે કે શિરોબિંદુઓ અથવા ખૂણા છે એ કેવા છે? સરખા છે. બે બાજુઓ છે, બે બાજુ અને બીજું શું આપેલું છે? તેમની વચ્ચેનો ખૂણો. જો અહીં આકૃતિ દોરી અને પણ આપણે આને સમજીએ. ધારો કે આ ABC ત્રિકોણ છે. આપણે ત્રિકોણને નામ નથી આપતા પણ એમને એકથી વધારે ત્રિકોણ છે આપણે
દોરીને સમજીએ. એ જ રીતના આ બીજો ત્રિકોણ છે. આ જે ત્રિકોણ માટે આ એક બાજુ સરખી છે, એ જ રીતે આ એક બાજુ સરખી છે. હવે ધારો કે આ બીજી બાજુ છે એ પણ બંને ત્રિકોણમાં સરખી છે. તો જે વચ્ચેનો ખૂણો છે, અહીં વચ્ચેનો ખૂણો કયો આવશે? આ ખૂણો આવશે. આ ખૂણો પણ જો સરખો હોય, એટલે કે થી મોટા અથવા થી નાનાની નિશાની બનશે, તો જે છે એ આપેલા બંને ત્રિકોણ છે એ એકરૂપ હશે. પરંતુ અહીં આના કરતા ઉલટું પણ ક્યારેક શક્ય હોય છે. તો કે અહીં ધારો કે આ બંને ખૂણાઓ જો એકરૂપ હોય તો શું અહીં આપણે આ જે બા શરત છે તેનો ઉપયોગ કરી શકીશું? તો કે નહીં કરી શકીએ. શા માટે? તો કે જે બે બાજુ લઈએ તેના દ્વારા બનતો ખૂણો છે તે જ આપણે લેવાનો છે. એટલે તો એના માટે શબ્દ શું વાપરેલો છે? અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા એવો શબ્દ છે એ વાપરેલો છે. ચાલો પછીની શરત જોઈએ. ખૂ શરત. જો બાખુબામાં બે બાજુ અને બાજુ વડે બનતો ખૂણો. ખૂમાં ખૂણો બાજુ ખૂણો. અહીં બાજુમાં જે અંગ્રેજીમાં લખેલું છે એ ખૂણા માટેનો અંગ્રેજી શબ્દ છે એંગલ, તેનો પ્રથમ મૂળાક્ષર છે. અને બાજુ માટે અંગ્રેજી શબ્દ સાઇડ છે, તેનો પ્રથમ મૂળાક્ષર છે. એટલે કે અહીં AS એ શરત. અહીં શું થશે? તો કે કોઈ પણ બે ત્રિકોણ છે એના બે ખૂણાના માપ સરખા છે અને તે બે ખૂણા છે એની વચ્ચેની બાજુનું માપ પણ કેવું હોય? સમાન હોય. તો તે બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. ગણિતની પરિભાષા પણ આપણે જોઈ લઈએ. શું આપેલું છે? આપેલી સંગતતા માટે એક ત્રિકોણના ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા. જો અહીં અનુરૂપ શબ્દ છે એ શું બતાવે છે? કે બંનેના ખૂણાઓ છે અથવા તો બાજુઓ છે એ હંમેશા સરખી રહેવી જોઈએ અને વચ્ચેની બાજુ સાથે સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. આપણે કાચી આકૃતિ દ્વારા પણ સમજીએ. અહીં આપણે એક ત્રિકોણ આપેલો છે, અહીં તેવો જ છે એ બીજો ત્રિકોણ આપણે લઈએ. અહીં ખૂણો બાજુ અને ખૂણો છે, આપણે ખૂણો બતાવીશું. ખૂણો છે એ આ જે ખૂણા સાથે એકરૂપ છે. બીજો ખૂણો બતાવ્યો આપણે. આ ખૂણો છે એ આ ખૂણા સાથે કેવો છે? સમાન છે. એ જ રીતે ત્રીજી વસ્તુ શું છે? તો કે બાજુ છે. હવે અહીં જે બાજુ છે એ આપણે આ લેવી પડે. બંને ખૂણા વચ્ચેની જે બાજુ છે તે આપણે લેવી પડે. એના સિવાયની બીજી બે બાજુ છે એમાંથી કોઈ પણ એક બાજુ લેશું તો આપણે જે આ શરત છે એ શરત છે એ આપણે ઉપયોગ કરી શકીશું નહીં. છતાં પણ જો ક્યારેય દાખલામાં એવું થાય કે આપણને આ જે બાજુ છે એના સિવાયની બાજુ આપેલી છે, આપણે જોઈએ કે ધારો કે આ બાજુ આપણને આપેલી છે, તો આ રીતનો દાખલો કરવા માટે શું કરીશું? તો કે આ રીતનો દાખલો કરવા માટે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે તે ગુણધર્મનો આપણે ઉપયોગ કરી અને આ ખૂ શરત છે તેની મદદથી છે એ આપણે દાખલો ઉકેલી શકીશું. આ થઈ ત્રીજી શરત, ખૂણો બાજુ ખૂણો શરત. હવે આગળ વધીએ. જો અત્યાર સુધી આપણે જેટલી પણ વાત કરી એ તમામ વાત છે એ તમામ ત્રિકોણમાં લાગુ પડે છે. પરંતુ કાટકોણ ત્રિકોણ હોય તો એના માટેની શરત છે એ સાવ અલગ હશે. એમાં ઉપરની જે આપણે ત્રણ શરત જોઈ, બાજુ ખૂણો બાજુ અને ખૂણો બાજુ ખૂણો, એ ત્રણમાંથી એક પણ શરત છે એ કાટકોણ ત્રિકોણ માટે કામ નહીં લાગે.
તો એના માટે શરત છે કઈ? તો કે કાકબા, એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ શું છે? હવે આપણને એક ખ્યાલ છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય છે. અથવા બીજું પણ આપણને ખ્યાલ છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે એ સૌથી મોટામાં મોટી બાજુ હોય છે. એટલે કે જો કોઈ પણ બે કાટકોણ ત્રિકોણ છે એટલે એક 90 અંશનો ખૂણો તો હશે જ, જેને શું કહેવાશે? કાટકોણ ત્રિકોણ છે એટલે 90 અંશના ખૂણાની સામેની બાજુ પણ હશે, જેને કહેવાય કર્ણ. એ સિવાયની બીજી કોઈ પણ એક બાજુ છે બંને ત્રિકોણમાં સરખી હોય તો આપેલા બંને ત્રિકોણ છે એ કેવા થશે? એકરૂપ થશે. ગણિતની પરિભાષા પણ જોઈ લઈએ. તો કે આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ હોય છે. અહીં પ્રથમ બે કાટકોણ ત્રિકોણ છે દોરીને પણ આપણે સમજીએ. આ પ્રથમ એક કાટકોણ ત્રિકોણ થયો, આ બીજો કાટકોણ ત્રિકોણ થયો. અહીં આકૃતિઓ છે રફ છે, એટલે કે રફ આકૃતિમાં તો કે આપણે ખૂણાનું માપ સરખું હોય ન પણ હોય. અહીં જો આ જે છે કાટખૂણો છે, તો કે આ બંને આકૃતિમાં એક એક તો કાટખૂણો છે જ. કર્ણ કયા છે? તો કે જો આ આકૃતિમાં આ કર્ણ છે અને આ કર્ણ છે. આ બે વસ્તુ સમાન હોય, આ બે વસ્તુ હંમેશા સામસામે જ હશે. કર્ણ અને કાટખૂણો હંમેશા સામસામે હશે, એટલે કે આ સામસામેની બાજુના માપ છે એ સરખા હશે. કાટખૂણો છે એટલે ખૂણાનું માપ તો 90 અંશ જ રહેશે, જ્યારે બાજુનું માપ છે આપણે જોવાનું છે. તે સિવાય હવે ત્રિકોણની બીજી બે બાજુઓ વધેલી છે, આ બાજુ અને આ બાજુ. આ એક પ્રથમ શરત. તો છે આપણે કાકબા શરત છે એ ઉપયોગમાં લઈ શકીશું. અથવા બીજી કઈ બાજુ? તો કે બીજી આ બાજુ, નીચેની બાજુ છે એ સરખી હોય તો આપણે કાકબા શરત છે ઉપયોગ કરી શકીશું. હા, અહીં આનાથી ઉલટું હોય. કઈ રીતે ઉલટું? તો કે અહીં આ બાજુ સરખી છે પરંતુ આ બાજુ સરખી નથી, તો આપણે કાકબા શરત છે તેનો ઉપયોગ છે કરી શકીશું નહીં. એટલે કે અહીં અનુરૂપ બાજુ એ મહત્વનું છે, એટલે કે કયા ત્રિકોણની કઈ બાજુ છે એ કાટખૂણા સાથે મેચ થાય છે. આ વાત થઈ ત્રિકોણની એકરૂપતાની શરતોની. હવે આ શરતો આધારિત આપણે દાખલાઓ ગણવાના છે. દાખલાઓ ગણવા માટે આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 7.2 ના શરૂઆતના દાખલા ગણીશું. પ્રથમ જોઈએ પ્રશ્ન પહેલો. શું આપેલું છે? તો કે જો જ્યારે પણ ભૂમિતિ હશે તો કે ભૂમિતિમાં કોઈ પણ દાખલો છે જેમાં સાબિત કરવાનું હોય તેમાં એક તો પક્ષ આવશે. પક્ષ એટલે શું? તો કે આપણને શું આપેલું છે તે હંમેશા શું થશે? પક્ષ થશે. બીજી વસ્તુ આવશે આકૃતિ. જો સાબિત કરવાનો દાખલો હોય તો આપણે શું સાબિત કરવાનું છે તે, એટલે કે જેને સાધ્ય કહેવાય છે. અને ચોથી વસ્તુ છે એ આવશે સાબિતી. આ ચાર વસ્તુ જો સાબિત કરવાનો દાખલો હશે તો તેમાં આવશે અને આવશે. અહીં પક્ષ એટલે કે આપણને આટલી વસ્તુ આપેલી છે, આના પરથી આપણને આ જે છે ABC એકરૂપ DEF છે એ કઈ શરતની મદદથી થયું છે તે આપણે નક્કી કરવાનું છે. આપણે જોતા જઈએ, એક એક શરત છે એ લેતા જઈએ. AC અને DF, આ AC અને DF છે, આ બંને બાજુ સરખી છે, એટલે કે આપણે સરખી છે એના માટે આપણે એક એક લીટી બતાવી દીધેલી છે. બીજું AB અને DE બીજી બાજુ છે, એટલે અહીં આપણે બે લીટી બતાવીશું AB અને DE.
અને ત્રીજી શરત શું છે? BC અને EF. BC અને EF એટલે કે અહીં આપેલો ત્રિકોણ છે. જો સંગતતા કઈ મળે છે અહીં એ પણ આપણે જોઈ લઈએ. A સાથે શું મળે છે? તો કે A સાથે D મળે છે, B સાથે E મળે છે, એ જ રીતે C સાથે શું મળે છે? તો કે F. એટલે કે ABC DEF એ સંગતતા છે. એ સંગતતા કેવી થશે? એકરૂપતા થશે. એટલે કે કઈ શરત થઈ અહીં? તો કે AB BC અને AC એ ત્રિકોણ ABC ની 3 બાજુઓ છે. તે જ રીતે DE EF અને DF એ ત્રિકોણ DEF ની 3 બાજુઓ છે. અહીં 3 બાજુના માપ છે એ સરખા છે. એટલે કે આપેલ ત્રિકોણમાં કઈ શરત ઉપયોગ થશે? બાજુ 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 એટલે કે બા શરત છે એ આપેલા ત્રિકોણમાં ઉપયોગમાં લેવાશે. એટલે કે બા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. જો આ શરતો છે એના ફક્ત તમે નામ યાદ રાખશો ને તો પણ તમે આ તમામ દાખલાઓ કરી શકશો. ચાલો પ્રશ્ન પહેલો પૂરો કર્યો, આપણે બીજો જોઈએ. જો આ રીતના આકૃતિ હશે ને ત્યારે પ્રથમ તો જે બોક્સમાં જે આપેલું છે પછી એક લેતા જઈએ. શું આપેલું છે? ZX. આ ZX બાજુ છે એ RP બાજુને બે સરખા છે બંને. બીજું RQ બાજુ અને કઈ બાજુ છે? ZY. જો અહીં આ જે આલ્ફાબેટ છે એનો ક્રમ છે, મૂળાક્ષરનો ક્રમ છે એ ઉલટસુલટ હોય તો પણ મૂંઝાવું નહીં. શા માટે? તો કે એ શું બતાવે છે? તો કે રેખાખંડ જ બતાવે છે. ત્રીજું શું આપેલું છે? ખૂણો PRQ. આપણને ખ્યાલ છે કે ત્રિબિંદુમાં હંમેશા જે વચ્ચેનો મૂળાક્ષર છે એ ખૂણો બતાવે છે, એટલે કે ખૂણો R. XZY એટલે કે અહીં ખૂણો શું થશે? Z. કઈ શરત લાગુ કરીશું આપણે? જો અહીં આ બાજુ આપેલી છે, આ પણ બાજુ આપેલી છે અને ત્રીજું શું આપેલું છે? અહીં શું કહેશું? આને ખૂણો. હવે અહીંથી વાંચીશું તો શું વચાશે આપણે? બા. કઈ શરત આવશે? બા શરત છે. એટલે કે બાજુ ખૂણો બાજુ શરત પરથી આપણે કહી શકીશું કે ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ એ કેવા છે? એકરૂપ છે. હવે જો અહીં જ્યારે એકરૂપ લખવાનું હોય ત્યારે એક વસ્તુ હજી આપણે રહી ગઈ છે. બિંદુ P અને બિંદુ કયું છે એની સાથે? તો કે X. અહીં છે? તો કે હા છે. પછી અહીં બિંદુ જે Q આપેલું છે તો અહીં કયું બિંદુ છે? Y. અહીં છે? તો કે હા છે. અને ત્રીજું અહીં બિંદુ R આપેલું છે અને અહીં છે Z. અહીં પણ R અને Z છે. એટલે કે બા શરત પરથી કઈ શરત આવશે? બાજુ ખૂણો બાજુ શરત મુજબ આપેલા ત્રિકોણ, બંને ત્રિકોણ છે એ કેવા થશે? એકરૂપ થશે. આગળ વધીએ આપણે પ્રશ્ન પહેલાનો ત્રીજો. અહીં પણ પ્રથમ આકૃતિ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. શું આપેલું છે? ખૂણો MLN એટલે આ ખૂણો આપેલો છે આપણને. બીજો ખૂણો FGH. જો અહીં ત્રિકોણો છે એ આપણને ઉલટા પુલટા કરીને આપેલા છે આપણને મૂંઝવવા માટે. એટલે કે L અને G છે સરખા છે. બીજું શું આપેલું છે? ખૂણો NML. આપણે પેનનો કલર છે એ બદલાવીએ એટલે ખ્યાલ આવે આપણને. NML. બીજું GFH. જો અહીં મૂળાક્ષરોના ક્રમ એ પણ સાથે સાથે જોતા જશું. L કોની સાથે સરખાય છે? તો કે L છે એ G સાથે.
એમ છે કોની સાથે સરખાવાય છે? એફ સાથે. હવે ત્રીજું શું આપેલું છે? એમ એલ અને એફ જી છે એ કેવા છે? સરખા. એમ એલ આ બાજુ છે અને એફ જી આ બાજુ છે. જો અહીં શું દેખાય છે આપણને આકૃતિમાં? અહીં ખૂણો છે, આ બાજુ છે અને ત્રીજું છે એ શું આવશે? ફરીથી પાછો અહીં ખૂણો મળશે આપણને. એટલે કે કઈ શરત આવશે? તો કે જો બે ખૂણાની વચ્ચેની બાજુ એટલે કે ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂબ આખું શરત મુજબથી. અને આપણે મૂળાક્ષરો પ્રથમ ચેક કર્યા છે કયા? તો કે એમ જી. એમ જ્યાં પણ હોય એની સામે શું આવશે? જી. એલ ની સામે એમ ની સામે એફ આવશે, એલ ની સામે જી આવશે અને એન છે એની સામે એચ આપેલા છે. એલ તો કે જી, એમ એફ, એન તો કે એચ. એટલે કે અહીં ખૂબાખૂ શરત પરથી આપેલા બંને ત્રિકોણ છે એ કેવા થશે? એકરૂપ થશે. કઈ શરત? ખૂબાખૂ શરત. એટલે કે ત્રિકોણ એલ એમ એન અને ત્રિકોણ જી એફ એચ એ એકરૂપ થશે. જો અહીં તમે આજે મૂળાક્ષરોનો ક્રમ બદલશો તો એકરૂપ રહેશે નહીં. આ તમે તમારી રીતે આકૃતિઓ દોરી અને ચેક કરી શકશો કે આ સાચું છે કે નથી. પછીનો જોઈએ ચોથું. પ્રથમ પક્ષમાંથી એક એક વસ્તુ લેતા જઈએ. ઈબી અને ડીબી. ઈબી અને ડીબી આપણને આપેલા છે. એઈ અને બીસી. એઈ અને બીસી એ પણ આપેલા છે. ખૂણો એ અને ખૂણો સી છે. તો જો અહીં પ્રથમ સંગતતા માટે તો કે એ છે અને સી આવવું જોઈએ. એ અને સી આવવું જોઈએ. ત્યારબાદ બીજું કયું આપ્યું છે? તો કે એઈ અને બીસી. એઈ અને બીસી. તો અહીં શું આવશે? તો કે ઈ છે એ કોને સંગત હશે? તો કે ઈ છે એ બી ને સંગત હશે. અને ત્રીજી વસ્તુ તો કે ત્રીજો એક જ વધ્યો છે. કયો? તો કે બી છે એ ડી ને સંગત હશે. ઈ ને સંગત હશે. બી ઈ ને સંગત. તો હવે ડી છે એ કોને સંગત મળશે? ડી છે એ બી ને સંગત મળશે. એક જ ખૂણો વધ્યો. કાટખૂણો છે, કર્ણ છે અને એક બાજુ છે. કઈ શરત? કાકબા. કાટખૂણો, કર્ણ, બાજુ એ શરત છે એ આપણે અહીં લાગુ કરી શકીશું. એટલે કે કાટખૂણો છે, કર્ણ છે અને એક અનુરૂપ બાજુ છે. અહીં ત્રિકોણ ગમે તે રીતે દોરેલા હોય છતાં પણ આ બંને ત્રિકોણ છે કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન બીજા તરફ. આપણને બે ત્રિકોણ આપેલા છે. ત્રિકોણ ART અને ત્રિકોણ PEN એટલે કે પેન આર્ટ. એવા બે ત્રિકોણ આપણને આપેલા છે. આપણે બા શરતનો ઉપયોગ કરવો હોય તો શું કરવું પડે? તો અહીં પણ આપણે જ કરીશું. શું કરીશું? તો કે ભાઈ AR જે બાજુ છે એની સામેની બીજી બાજુ કઈ આવશે? તો કે જો ART એટલે કે A પ્રથમ જોવાનો છે, P અહીં જોવાનો છે. AR તો અહીં શું આવશે? PE. બીજી બાજુ RT તો કે અહીં શું આવશે? EN. અને ત્રીજી બાજુ છે AT અથવા TA તો એમાં શું આવશે? PN અથવા NP. આ જો બાજુઓ સરખી હશે તો આપેલા બંને ત્રિકોણ છે કેવા હશે? સરખા હશે. કઈ શરત? તો કે બાજુ શરત મુજબ. શું બતાવવું પડે? તો કે AR અને PE સરખા, RT અને EN સરખા અને AT અને PN સરખા. પછીનો જોઈએ આપણે પ્રશ્ન બીજાનો બીજો. જો ખૂણો T અને ખૂણો N છે એ સરખા છે. ખૂણો બતાવશો આપણે. T અને N છે સરખા છે. હવે આપણે બાખુબા શરતનો ઉપયોગ કરવો છે. એટલે કે બાજુ ખૂણો બાજુ. એટલે કે આ જે ખૂણો છે ને એની આજુબાજુની બે બાજુ લેશું. ભાઈ એક તો આ બાજુ લેશું અને બીજી બાજુ કઈ લેશું? આ બાજુ.
એટલે કે RT અને EN PN તો શું આવશે AT એટલે કે બાખુબા શરત મુજબ શું આવશે તો કે પ્રથમ વસ્તુ RT બરાબર EN અને PN બરાબર AT. આગળ વધીએ પછીનો પ્રશ્ન જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન બીજાનો ત્રીજો AT બરાબર PN આપેલું છે AT અને PN આપેલું છે આપણે ખૂબ શરત ઉપયોગ કરવો છે એટલે કે આ જે બાજુ છે ને એની આજુબાજુના ખૂણા લે એટલે ખૂણો A અને ખૂણો P એ જ રીતે ખૂણો T અને ખૂણો M અહીં ખૂણાઓના નામ છે આપણે ત્રિબિંદુમાં પણ દર્શાવી શકીશું અને એક એક બિંદુમાં પણ દર્શાવી શકીશું ખૂબ આખું શરત છે એટલે પ્રથમ ખૂણો શું આવશે RAT એની સામે કયો ખૂણો EPN બીજો ખૂણો RTA અને ENP સમજાયું આ એકદમ સરળ અને રમત વસ્તુ છે હા તમારે શરતો છે યાદ રાખવી પડે જો એ પ્રશ્ન ત્રીજો આપણને એક આકૃતિ આપેલી છે આપણે સાબિત કરવાનું છે કે આ બંને ત્રિકોણ છે એ સરખા છે એના માટેના કારણો આપણને આપવાના છે PM અને QM PM અને QM તો જો આકૃતિમાં શું આપેલું છે કે PM અને QM છે બંને કેવા છે સરખા છે એટલે કે એ તો આપણને આપેલું જ છે બીજું ખૂણો PMA અને ખૂણો QMA એ પણ આપેલું છે ત્રીજું AM અને AM એક જ રેખાખંડ છે એની સાથે જ પાછો ફરીથી તે રેખાખંડ સરખાવજો એટલે કે સામાન્ય બાજુ હવે અહીં સાબિત કરવા માટે એકરૂપતા સાબિત કરવા માટે કઈ શરત આવશે બાજુ ખૂણો અને બાજુ એટલે કઈ શરત આવશે બાખુબા શરત ખૂબાખુ નહીં પરંતુ અહીં આવશે બાખુબા શરત આવશે બાજુ ખૂણો અને બાજુ શરત છે અહીં આવશે આ થયો પ્રશ્ન ત્રીજો હવે જોઈએ પ્રશ્ન ચોથો શું આપેલું છે બે ત્રિકોણ આપેલા છે આપણને ત્રિકોણ ABC જેમાં ખૂણો A 30° ખૂણો B 40° અને ખૂણો C 110°. આ જ માપનો બીજો ત્રિકોણ આપેલો છે ત્રિકોણ PQR એમાં ખૂણો P 30° ખૂણો Q 40° અને ખૂણો R 110° છે એક વિદ્યાર્થી એવું કહે છે કે ખૂ શરત એટલે કે ખૂણો શરત મુજબ આ બંને ત્રિકોણ છે એ એકરૂપ છે સાચું થશે કે ખોટું થશે તમને શું લાગે છે આ શરત કે આવી શરત આપણે ભણ્યા જ નથી શા માટે ભણ્યા નથી તો એનું કારણ પણ આપણે આ જ પ્રશ્નના જવાબમાં મળશે ના શા માટે તો કે જો કોઈ પણ બે ત્રિકોણ છે એના ખૂણાના માપ સરખા હોય તો એની બાજુઓના માપ છે એ સરખા હોતા નથી બાજુઓના માપ સરખા હોય તો ખૂણાના માપ સરખા હોય છે જ્યારે ખૂણાના માપ સરખા હોય તો બાજુઓના માપ સરખા હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે કઈ રીતે તો કે એક આકૃતિ દ્વારા સમજીએ અહીં એક હું આ નાનો ત્રિકોણ દોરું છું હવે આ જે લંબાઈ છે ત્રણ બાજુની એ લંબાઈને હું 3 ગણી કરી અને બાજુમાં બીજો ત્રિકોણ દોરું એ જ લંબાઈ તો અહીં શું ખૂણા બદલશે તો કે ખૂણાના માપ બદલશે નહીં પરંતુ બાજુના માપ છે બદલી ગયા છે એટલે કે ખૂ શરત છે એના મુજબ કોઈ પણ બે ત્રિકોણ છે એ એકરૂપ આપણે કહી શકીશું નહીં હવે જોઈએ પછીનો પ્રશ્ન પાંચમો પ્રશ્ન આકૃતિ આપેલી છે જેમાં બે ત્રિકોણ એકરૂપ છે તેના અનુરૂપ અંગો છે તે નિશાનીથી દર્શાવ્યા છે આપણે ત્રિકોણ RAT છે એ કોને એકરૂપ છે લખવાનું છે જો અહીં પણ પ્રથમ આપણે શું કરીશું એક ખૂણો લેતા જઈએ ખૂણો R છે એ કોની સાથે સરખો છે W સાથે
એ તો કે ઓ સાથે, અને ટી છે એ કોની સાથે તો કે એન સાથે. એટલે કે પ્રથમ સંગતતા છે લખી લઈએ આપણે. તો કે આકૃતિમાં શું મળશે તો કે ખૂણો એ ડબલ્યુ સાથે, ખૂણો એ છે એ ખૂણા ઓ સાથે, આર છે એ ડબલ્યુ સાથે, અને ટી છે એ એન સાથે મળે છે. એ જ રીતે બાજુઓ પણ લઈએ આપણે. તો કે એ ટી છે કોની સાથે સરખાય છે ઓ એન સાથે. આર એ છે એ કોની સાથે સરખાવાય છે તો કે આર એ છે એ ડબલ્યુ ઓ સાથે, અને તેનો અંતર્ગત ખૂણો વચ્ચે જે તે બે બાજુઓથી બનતો ખૂણો છે એ ખૂણો સરખો છે. એટલે કે અહીં ખાલી જગ્યામાં શું આવશે ત્રિકોણ WON છે એ ખાલી જગ્યામાં આવશે. આ થયા પ્રથમ 5 પ્રશ્નો. આપણે આ વિડિયો છે એને અહીં જ આપણે વિરામ આપીશું. હવે પછીના વિડિયોમાં આ જ પ્રકરણનો આ જ સ્વાધ્યાયનો બીજો ભાગ છે એ આપણે ગણીશું. ત્યાં સુધી તમે જો હજુ સુધી મેથ સાયન્સ કોર્નરને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટન દબાવજો, અને જ્યાં સુધી નવો વિડિયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.